Hello everyone, myself Praptisha. I am the founder of Educare Overseas. આજે હેલો એવરીવન માયસેલ્ફ પ્રાપ્તિશા આઈ એમ ધ ફાઉન્ડર ઓફ એડ્યુકેર ઓવરસીઝ. આજે મારી સાથે છે કૃપા પરમાર. શી ઇઝ ફ્રોમ બરોડા. સો કૃપા, તમારી સાથે મારે 2-3 ક્વેશ્ચન્સ છે જે આપણે વેરી બિગિનિંગ ડિસ્કસ થયા હતા તમારા મધર ફાધર સાથે. પણ મારે એક ડિફરન્શિએટ જાણવો છે કે પાસ્ટમાં કદાચ તમે ઘણી બધી કન્સલ્ટન્સી વિઝિટ કરી છે, તો તમને કેવો ડિફરન્સ લાગ્યો? હું પાસની વાત કરું તો ફર્સ્ટલી કે આઈ વોઝ વેઇટિંગ ધીસ ફ્રોમ લાસ્ટ 3 years. 3 વર્ષથી મારા સાથે આ જ સિચ્યુએશન અને આ જ પ્રોસેસ થ્રુ બહુ વધારે પડતા અપ્સ એન્ડ ડાઉન્સ થયા છે, ટુ બી ઓનેસ્ટ. એન્ડ એ જ તરીકે હું મેમને અને સરને બી કહી રહી હતી કે વોટ વિલ બી ધ નેક્સ્ટ. હા, એટલે એક્ઝેક્ટલી તમે લાઈક બિગિનિંગમાં મળ્યા તો ત્યારે પપ્પાને એવું બહુ હતું ને કે શું ખરેખર થશે નહીં થાય, તો એ શું હતું? એટલે પાસ્ટમાં તમારે શું થયું હતું? એક પાસની એ જ મેમ કે મારા સાથે હું 2-3 કન્સલ્ટન્સીમાં ગઈ હતી અને ત્યાંથી મને એ જ પ્રોમિસીસ આપતા હતા કે ઇફ યુ આર કમ્પ્લીટિંગ, ઇફ યુ હેવ અ ક્યોર, તો તમને ડેફિનેટલી તમે અબ્રોડ ભણી શકશો. અને એવરીથિંગ પોસિબિલિટી સાથે એ લોકો ઘણા બધા મને પ્રોમિસીસ આપતા હતા. બટ એટ ધ એન્ડ કોઈ પણ જગ્યાએથી મને એટલી શ્યોરિટી સાથે અને એટલું નહોતું મળી શકતું કે તમારા વિઝા આવ્યા કે એનીથિંગ એલ્સ. શ્યોરિટી આપતા નહોતા એ લોકો. હા, થઈ જશે, બટ નન ઓફ ધેન એન્ડમાં એ જ હતું કે કંઈ થતું નથી, તો નેક્સ્ટ પ્રોસેસ કરો. એવી રીતે મેં લાસ્ટલી 3 વર્ષમાં 3 થી 4 જગ્યાએ આવી રીતે પ્રોસેસ કરી છે. બટ સો જ્યારે આપણે મળ્યા તો ત્યારે આઈ થિંક સો ઘણા બધા ડાઉટ્સ હતા જે કન્ટિન્યુઅસ આપણે ડિસ્કસ કર્યા કરતા હતા, ઘણી બધી મીટિંગ્સ કરી. તો પછી ફાઇનલી એડ્યુકેર કેવી રીતે ડન થયું? સો એડ્યુકેરની વાત કરું તો થેન્ક યુ સો મચ ટુ ઓલ એડ્યુકેર ટીમ એન્ડ પ્રાપ્તિ મેમ એન્ડ પ્રેરક સર. એ ના હોતા તો અત્યારે લાઈક મને આ પ્રોસીડ સિચ્યુએશન ના મળતી. તો ફર્સ્ટલી હું ગઈ હતી કાનનમાં. તો કાનનમાં મને સર મળ્યા હતા, લાઈક હિઝ નેમ આઈ કાન્ટ કે, બટ એ સરે મને મળાવ્યા પ્રેરક સરને ટુ પ્રોસીડ માય જર્ની ટુ જોર્જિયા. અત્યારે એ સરના લીધે મને પ્રેરક સર એટલી લિબરલ અને એટલી શ્યોરિટી સાથે આખી પ્રોસીડ મારી જર્ની કન્ટિન્યુ કરવાઈ that the process was done very simply નહીં કહી શકું હું, બટ અપ્સ એન્ડ ડાઉન્સ એમાં બી હતા જ, બટ મેઇનલી ધ પ્રોસેસ વોઝ ડન વેરી ગ્રેટ. પ્રેરક સરે અને પ્રાપ્તિ મેમે મને એટલી હેલ્પ કરી છે હોલ પ્રોસેસ માટે. નાનકડી વાત પીએચ હોય કે XYZ પોલીસ વેરિફિકેશનમાં બી એ લોકો મારી સાથે હતા. અને અત્યારે જે વિઝા પ્રોસેસ ડન થઈ ગયો એના સાથે બી મારા સાથે હતા. સો થેન્કફુલ કે એડ્યુકેર હતા. એડ્યુકેર ઓવરસીઝના લીધે અત્યારે હું ફાઇનલી હવે પપ્પા મમ્મીને ટ્રસ્ટ આવી ગયો? યસ, બહુ જ. લાઈક હું સોરી કહું એમના માટે, બીકોઝ મમ્મા ડેડી બહુ ટેન્સ હતા કે આટલું બધું થયું છે તો આ વખતે બી એમને એ જ પ્રોસીડ હતું કે કદાચ નહીં થાય. ઇવનલી મારા વિઝા માટે બી મારા ડેડ લોકો ઘણી બધી વખતે ઓફિસ આવતા હતા. લાઈક હેલો સર, કેવું છે સર, કૃપાનું થઈ જશે. મેઇનલી એ જ વસ્તુ હતું બીકોઝ મારા ડેડ ઓલરેડી 3 થી 4 વખત આ જ પ્રોસેસમાં ડીલે હતા. અને ડીલે ઇન સેન્સ કે એમને શ્યોરિટી મળતી જ નથી કે થઈ જશે, બટ પ્રેરક સર અને પ્રાપ્તિ મેમ એ લોકો એટલું બધું કર્યું કે ના ચલો ટ્રસ્ટ કરો, થઈ જશે. એન્ડ ધ ડે today I'm sitting at Educare Overseas અને ફાઇનલી એ લોકોને જે જોતા હતા ક્વેશ્ચનના આન્સર્સ એ પેરેન્ટ્સને મળી ચૂક્યા છે. સો હવે બહુ જલ્દી જ તમે ફ્લાય કરશો, તો કેન યુ શો યોર વિઝા? Finally. So this is my visa and I'm going to fly very soon, guys. Congratulations. Thank you.